આવે ચોમાસા નો આવે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? છે માતાજી બધાની છે એમાં મંગળ છે ખરાબ. તો આજે આપણે હવારમાં ઊભા થઈ જઈએ છીએ. આજ છે ને મારા બા છે ને હવારમાં કરવા મળ્યા છે ગાય. જો કબા ગાર કરી નાખે એમ ને. તો છે ને મારા બા કરવા મળ્યા છે ગાય. આ છે ને આમાં તો ગાય થઈ ગઈ છે. આવડો હજી છે ને આમાં ગાય કરવાનું બાકી. તો છે ને મારા બા કરવા મળ્યા છે ગાય. અને મારા ઉપર છે ને પાણી ભરવા મળ્યા છે. ફોરમાં લાઈટ હોય એટલે વાપરવાની ભરી લઈ ભાઈ ટીપું કહું પણ એમાંથી છે ને આજ છે ને વરસાદ છે ને ફૂલ અંધારી દીધેલો છે. એટલે તેડકો તો છે. આ તરને દેખાડો આગળ જુઓ. હા જો આ હંધી છે ને વરસાદ અંધારી જ ગયો ને આમ છે ને તેડકો છે તો પણ ને આપણી ખેતી હારે તો વરસાદ પાછો આવી ગયો. હારે છે ને બહુ વરસાદ એવો અત્યારે પાછો આવશે એમ લાગે છે. અત્યારે છે ને કેર કરવાનું કામકાજ શરૂ કરી નાખું. કેર કરવા માટે છે જો આવડવા લઈ લીધું છે. ધોઈને ને સાણ ધોઈને સાણ એવા એનાથી કેર કરવાનું હોય. તો બા છે ને અત્યારે કેર કરવા મળી જાય. કાબા કામ કરવાનું હોય. આવી રીતની કેર કરવાનું હોય. નવી બાજુ આવે એમ તો આવડતી હા છે ને ગામડામાં તો હોય, સિટીમાં ન હોય. સિટીમાં છે ને લાદી એવું હોય. અમારે છે ને ગામડામાં છે ને આવતું હોય ગાયર હોય. હવે તો છે ને અમારા ગામડામાં છે ને રહ પાઈ દે ગાયર ને એવું કરવું ન પડે એટલે. તો ફેમિલી કે છે ને અમારા ભરદાદાની તોડવા મળે છે કુંડી. ક્યાંય છે ને મધદાની છે ને રહોડું કરવાનું છે. હા જો તૂટી તો ગઈ છે. હવે થોડીક એક બેલાર આવે કા ભરદાદા. હા છે ને પાકા સિમેન્ટથી સડે છે કે પછી કાંઈક આમ તૂટતી નહીં. મોટી ભરાઈ લેવી પડે. એથી માઇન નીકળે. બહુ કડક છે કા ભરદાદા. કુંડીમાં પાછી વધારે સિમેન્ટ વાપરવી પડે કેમ કે નકર પાણી લીકેજ છે એટલા માટે. તો ફેમિલી કે છે ને અમારા બરબો ભાભી છે કે કાપવા મળ્યા છે બલતા. આ જો બલતા કાપવા મળ્યા. હા એ વાત હશે. કાલ છે ને અમારા માટે છે ને બહુ ખાસ દિવસ છે કેમ કે અમારે છે ને આ ભાઈ ને તો આ ભાઈ છે ને કર છે એટલા માટે. ને અમારા અવની બેન છે ને તો મહેંદી લીધી ઊભી તો રહ્યા આમ દેખાડતી હતા. એમાં તો અવની બેન છે ને મહેંદી લઈ લીધી. કાલ તો નવા લુગડા પહેરવાના હે તો છે ને મહેંદી ને એવું લઈ આવશે અમારી બેન. ને અમારા ઈશાન ભાઈ તો છે ને બહુ ખુશ છે. આ જો તો એવું બધું કામ કરવા મળે કેમ તો ફેમિલી અત્યારે છે ને મારા બાઈ છે ને જમવાનું આપી દીધું છે. અત્યારે છે ને ખીચડી પણ આવી ગઈ છે. હા જો મારું ઉપર તો ખાવા મળ્યા કા ઉપર. ભૂખ લાગી એટલે ખાઈ લે. આપણે છે ને હવે જમી લઈએ કેમ કે આજે છે ને આપણે દવા પીવાની બાકી છે. ડોક્ટરે આપી જમીન પછી દવા પી લઈએ. તો ફેમિલી અત્યારે છે ને અમારા મોટા બાન ઘેરે આવે ત્યાં છે ને અમારા સુંદરબેન અમારા બલ્બ આપીને હોય મોટા બાન હાથે છે ને મીડા છે કામ કરવા. હા તો અત્યારે અમારે છે ને સુનીતાબેન ફોલો મળે છે લહાણ કા કાલ માટે છે ને ફોલો મળે છે લહાણ. અહીંયા છે ને અમારા મોટા બા કરવા મળે છે રાય વઘાર નાખો કા દાળ વઘારવાની છે. લઈ આવ્યા છે બકાલો ને એવું લઈ આવ્યા છીએ. એવું કાલ છે ને જબરદસ્ત વિડીયો આવવાનો છે. બહુ મસ્ત એટલે બહુ મસ્ત. એટલે કાલ છે ને વિડીયો જોવાનું ભૂલતા જ નહીં. કાલ તો અવશ્ય વિડીયો તો જોવો જ નહીં. તો ફેમિલી અત્યારે છે ને ફાઇનલી આવી ગઈ છે વરસાદ. આ છે ને હવારમાંથી વધારે વાદળ હતા અને યાદ આવી ગયું છે વરસાદ આવવા મળ્યો છે. યાદ અત્યારે થોડોક છે ને ધીમો પડી ગયો. આગળ છે ને બહુ આવ્યો વરસાદ. અત્યારે છે ને થોડોક ધીમો પડી ગયો. અત્યારે છે ને અમારા બાઈએ બનાવી નાખી છે ખીચડી બનાવી નાખી છે જો કાબા. સુનીતાબેન તો ખીચડી ખાવા જ પડ્યા. ખાવી પડે ને ખીચડી ખાવા તો બનાવી. તો આપણે છે ને થોડી ખીચડી ખાઈ નહીં છે. તો ફેમિલી કે છે ને અમારે કોઈ આવી જશે આજ છે ને એટલે ગાયર કરીને એટલે છે ને ખાટલા ઉપર છે ને ખાવાનું શરૂ કરીને હેલો કા કોઈ. હા એટલે તો અમારા હાર્દિક ભાઈ છે ને ખીચડી ને
ડુંગળી શું કહેવાય વઘારેલા ભાત ડુંગળી ને ખીચડી જેવું હતું ખાવાનું ચાલુ છે વરસાદ એક બાજુ ચાલુ છે હલો અત્યારે છે ને વરસાદી ફૂલો ફૂલ ચાલુ છે અત્યારે ફેમિલી અત્યારે છે ને મારા અવની બેન છે ને ત્યારે પછી અમારા નનકા બેન ને બોલો એ ઢીંગુ તો અત્યારે છે ને અમારી બેન રમાડે છે અમારા આદિભાઈ છે ને ખાવા મળે છે ગુંદા ને સોમાં ગુંદા એવા નકર છે ને તો વેલાયર હોય આવી ગયેલો હોય કામ જો આબુ હા હો સોમાં હા ના આવ્યા ને બોલો ગુંદા ખાવ હા તમારાને હું કે કોમેન્ટ હા બોલો કેટલા બંદા ગુંદા આવી જાય તારે બોલો નકર છે ને સોમાં આવ્યા શાળામાં આવે ને સોમાં અત્યારે આવ્યા અત્યારે છે ને લીંબોળી બહુ આવી ગયું નકર છે ને હંધી છે ને કેરી આવે ને કેરી ક્યારે હંધી આવે કાર્તિકભાઈ હા તો તમારે આ ગુંદાને શું કહેવાય કોમેન્ટ કરી દેજો જરી એવું છે હા તો અમારા હાર્દિકભાઈ જો ગુંદા ખાવા મળ્યા ગુંદા કે તમારે શું કે કોમેન્ટ કરી દેજો હા અમારા હાર્દિકભાઈ છે ને ખાવા મળ્યા છે ગુંદા તો ફેમિલી અત્યારે મારા બાની ગયેલા હતા ગામમાં બકાલો લેવા ગયેલા હતા ને થોડુંક બીજો વસ્તુ લેવા ગયેલા હતા તો અત્યારે લઈ ગયો છે બકાલો આ છે ને 10 રૂપિયાની એક દૂધી લેવા ચોમાસામાં છે ને એટલો ભાવ હોય ને ઉનાળામાં પછી છે ને આનો બહુ ભાવ હોય ઉનાળામાં છે ને 20 થી 30 રૂપિયા મળતી હોય અત્યારે છે ને 10 રૂપિયા મળે તો અહીં છે ને મારા બાની છે ને બકાલો લેવો લઈને ગયો હતો રીંગણા બટેટા ને હારે છે ને લુગડે લેતા એવા કા સુનીતા બેન હા હો કોની હાટું લેવા લાવ પડે ને ઈશાન હાટે ઈશાન હાટું લેવા ઘર હેતી હા એ વાત સાચી આ ગૌરવના આ છે ને અમારા ફૂઈ છે ફૂઈના છોકરા હાટું છે ને આ છે ને ઈશાનભાઈ હાટું છે બે કાઢું જ ખરા મસ્ત હો ભાઈ તમારે છે ને એક છે અમારા ફૂઈના છોકરા હાટું ને એક છે અમારા ઈશાનભાઈ હાટું ફૂઈનું છોકરું છે કેમ કે એના છે કાલે ઘર એટલા માટે કાલના વિડીયો આવશે જબરદસ્ત તો આ છે લઈ આવશે કપડાં કા સુનીતા બેન હા હો જો તમે ઉપર કેવા હારા લુગડા હે કે હારો તો હારા તો હોય ને કોની હારા તો હોય ને પૈસા હારા દીધા એટલે કપડા તો હારા તો હોય ને તો ફેમિલી છે ને પડી ગઈ છે હાજ ને છે ને મારા બાપ તો અમને છે મેમરી તો અમને છે અત્યારે જો મેમરી કેવાય બા મંદિર ક્યાં ચોખાની ચોખાની ઘેરે બનાવેલી છે આ આવડો જે કુસળું દેખાય ને એ છે ને એમની ઘેર જ બનાવેલી છે આવી રીતનું છે ને વારદાક ભાઈ છે ને પાટે ઉભા રહી ગયો ચલા એટલે ચલો એટલે ડાયરેક્ટ હે બોલો બે આપણ નીકળા ભાગે એટલે ઘડીક વાર ખમી જવાય મારા બા છે ને તળવા મળ્યા છે મમ્મી તમારા સુનીતા બેન છે ને રોટલા બનાવવા મળ્યા છે અત્યારે જો આને કહેવાય રોટલો કા સુનીતા બેન હા હો રોટલા તો કરવા પડે ને જો લોટનો આખો ડબ્બા ભરાઈ ગયેલો છે કેમ કે છે ને આજ છે ને દળું દળે એવા હતા એટલે છે ને તારે તાજો લોટના રોટલા બનવા મળ્યા છે અને એક બાજુ અમારા બા છે ને તળવા મળ્યા છે મમરી તો આપણે બેન ખાઈ અત્યારે આપણે છે ને મસ્ત મજા જમી લીધું છે ને અત્યારે અમારે છે ને સુનીતા બેન લેવા મળ્યા છે મહેંદી જો કા સુનીતા બેન હા હો મહેંદી તો લેવી જ પડે સુનીતા બેન છે ને લેવા મળ્યા છે મહેંદી આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી તો આશા રાખું કે વિડીયો પસંદ આવ્યો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી જ લેજો જય માતાજી